હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય સરકારી પરીક્ષાઓ માટે સરકારની વિવિધ યોજનાઓ એ ટોપિક અગત્યનો છે અને વારંવાર સરકાર દ્વારા જે યોજનાઓ ચલાવવામાં આવે છે એમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે. તો અગાઉના વિડીયોઝ પણ આપણે ઘણા બધા યોજનાઓ વિશે ડિટેલમાં ચર્ચા કરી હતી અને આજના વિડીયોમાં આપણે સહકાર પ્રજ્ઞા ઇનિશિયેટિવ છે એ વિશેની ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. જો તમે અગાઉના વિડીયોઝ જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને એ વિડીયોઝ ચેક કરી લેજો. ઓકે, તો તમને કદાચ અહીંયાથી જ આઈડિયા આવી જવો જોઈએ કે બેઝિકલી ઇટ ઇઝ કનેક્ટેડ વિથ ધી ફાર્મર્સ. ઓકે, તો સહકાર પ્રજ્ઞા ઇનિશિયેટિવ શું છે, એ કોના દ્વારા ચલાવવામાં આવે છે, એની પાછળ શું હેતુ છે, ઉદ્દેશ્ય છે, કયા કયા લાભ મેળવા પાત્ર છે, તો એ વિશેની ડિટેલ ચર્ચા આજે આપણે આજના વિડીયોમાં કરીશું. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો બેઝિકલી આ જે યોજના છે, ઓકે, તો આ પહેલ ગ્રામીણ ક્ષેત્રોમાં પ્રાથમિક સહકારી સમિતિઓમાં ખેડૂતોને રાષ્ટ્રીય વિકાસ નિગમ એટલે કે NCDC ફૂલ ફોર્મ યાદ રાખજો, નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા તાલીમ આપવામાં આવશે. સૌપ્રથમ તો બેઝિકલી આપણે સહકાર પ્રજ્ઞા પહેલની વાત કરીએ, ઇનિશિયેટિવ એટલે કે પહેલ, તો એમાં જે ગ્રામીણ ક્ષેત્રમાં, ઓકે, દેર આર ટુ ટાઈપ ઓફ સેક્ટર, એક છે રૂરલ અને એક છે બેઝિકલી અર્બન. તો જે ગ્રામીણ ક્ષેત્રમાં પ્રાથમિક સહકારી સમિતિઓમાં જે કોઓપરેટિવ સેક્ટર્સ છે તો એમાં જે ખેડૂતો કામ કરે છે તો એ લોકોને રાષ્ટ્રીય વિકાસ નિગમ એટલે કે નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા એમને તાલીમ આપવામાં આવશે. વર્ષ 2020માં કેન્દ્રીય કૃષિ મંત્રાલયે સહકાર પ્રજ્ઞા પહેલની રજૂઆત કરી હતી. ઓકે, તો યાદ રાખવાનું છે તમારે ઇન ધ યર ઓફ 2020 આ પહેલ હેઠળ ગ્રામીણ ક્ષેત્રોમાં પ્રાથમિક સહકારી સમિતિઓમાં ખેડૂતોને રાષ્ટ્રીય વિકાસ નિગમ એટલે કે NCDC, મેં તમને હમણાં જ ફૂલ ફોર્મ કીધું, નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા તાલીમ આપવામાં આવશે અને સહકાર પ્રજ્ઞા પહેલે સમગ્ર ભારતમાં 18 ક્ષેત્રીય તાલીમ કેન્દ્રોના વિસ્તૃત નેટવર્ક દ્વારા અમલી કરવામાં આવશે. ટોટલ 18 ક્ષેત્રીય તાલીમ કેન્દ્રો એટલે કે જે ટ્રેનિંગ સેન્ટર્સ છે એ બનાવવામાં આવશે અને સમગ્ર ભારતમાં આને અમલી બનાવવામાં આવશે એટલે કે એને એપ્લિકેબલ કરવામાં આવશે. હવે આપણે જોઈએ આ સહકાર પ્રજ્ઞા પહેલી મુખ્ય વિશેષતાઓ કઈ કઈ છે. ઓકે, વિચ આર ધ મેઇન ફીચર્સ ઓફ ધીસ સહકાર પ્રજ્ઞા ઇનિશિયેટિવ. તો સૌપ્રથમ આ પહેલ હેઠળ 45 પ્રશિક્ષણ મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યા છે. કેટલા મોડેલ તૈયાર કરવામાં આવ્યા છે? તો 45 જે મોડ્યુલ્સ છે એ તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રશિક્ષણ મોડ્યુલ જ્ઞાન, કૌશલ્ય અને સંગઠનાત્મક ક્ષમતાઓને સ્થળાંતરિત કરવામાં મદદ કરશે. ઓકે, જે નોલેજ છે એ સ્કિલ્સ છે એ, અને જે બેઝિકલી આપણે વાત કરીએ તો સંગઠન એટલે કે જો આપણે ગ્રુપની વાત કરીએ તો એ રીતે એ જે છે હેલ્પફુલ બનશે. આ ઉપરાંત NINAC મતલબ લિનાક દ્વારા આ પહેલ અંતર્ગત એક વર્ષમાં લગભગ 5000 ખેડૂતોને સહકારી સમિતિઓમાં પ્રશિક્ષિત કરવાની જોગવાઈ છે. એટલે કે બેઝિકલી આપણે જો વાત કરીએ તો લિનાક અંતર્ગત 5000 ખેડૂતોને પ્રશિક્ષિત કરવાની યોજના એટલે કે એમને એજ્યુકેટેડ કરવાની યોજના બનાવવામાં આવી છે. તો અગેન અહીંયાથી તમને એક ફૂલ ફોર્મ પૂછાઈ શકે, લિનાકનું ફૂલ ફોર્મ શું છે? તો લક્ષ્મણરાવ ઈમાનદાર નેશનલ એકેડમી ફોર કોઓપરેટિવ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, યાદ રાખજો લિનાકનું ફૂલ ફોર્મ શું છે? તો લક્ષ્મણરાવ ઈમાનદાર નેશનલ એકેડમી ફોર કોઓપરેટિવ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. તો આનું જે મોડ્યુલ્સ છે એ લિનાક દ્વારા તૈયાર કરાયું છે અને સાથે સાથે ટોટલ 5000 જેટલા ફાર્મર્સ છે એને બેઝિકલી પ્રશિક્ષિત એટલે કે એમને એજ્યુકેટેડ કરવાની યોજના છે. હવે આપણે જોઈએ તો આ યોજના એટલે કે સ્કીમનું નામ શું છે? તો સહકાર પ્રજ્ઞા પહેલ એટલે કે સહકાર પ્રજ્ઞા ઇનિશિયેટિવ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? તો કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા બેઝિકલી રન કરવામાં આવે છે. આ યોજનાનો ઉદ્દેશ્યની વાત કરીએ તો ભારતમાં સહકારી ક્ષેત્રનો વિકાસ કરવો એટલે કે જે કોઓપરેટિવ સેક્ટર છે તો કોઓપરેટિવ સેક્ટરને ડેવલપ કરવું, ધીસ ઇઝ ધ મેઇન એમ. યોજના સાથે કયા કયા સંગઠનો જોડાયેલા છે? તો રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ NCDC, મેં તમને હમણાં જ એનું ફૂલ ફોર્મ કીધું હતું. ધેન લિનાક નામની સંસ્થા, લક્ષ્મણરાવ ઈમાનદાર રાષ્ટ્રીય સહકારી સંશોધન અને વિકાસ સંસ્થા. તો બેઝિકલી આ બે જે સંગઠનો છે એ આ યોજના સાથે સંકળાયેલા છે. હવે આપણે વાત કરીએ આ સહકાર પ્રજ્ઞા ઇનિશિયેટિવ છે તો એના ઉદ્દેશો કયા કયા છે? તો આ પહેલ હેઠળ ભારતના ગ્રામીણ વિસ્તારોમાં
સહકારી સંગઠનોમાં તાલીમ આપવામાં આવશે. મેં તમને હમણાં જ કીધું કે જે કોઓપરેટિવ સેક્ટર્સ છે એમાં સ્પેશિયલી રૂરલ એરિયાની અંદર તાલીમ એટલે કે ટ્રેનિંગ આપવામાં આવશે. ખેડૂતોને કૃષિ પ્રવૃત્તિઓમાં જોખમ ઘટાડવા પ્રશિક્ષિત કરવા પ્રાથમિક સહકારી સંસ્થાઓ દ્વારા તાલીમ અપાશે. તમને ખબર હશે તો બેઝિકલી આપણે વાત કરીએ તો ફાર્મર્સ આર ફેસિંગ ટુ મચ પ્રોબ્લેમ્સ. ઓકે, અનનેસેસિટી ઓફ રેઇન, અનનેસેસિટી ઓફ ઇરિગેશન ફેસિલિટીઝ. તો એ બધી પ્રવૃત્તિઓ સાથે સાથે તમને ખબર હશે નેચરલ કેલેમિટીઝને લઈને પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય છે. તો એમાં જોખમ એટલે કે રિસ્ક ડિક્રીઝ કરવા એ લોકોને એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવશે, જેથી કરીને દે કેન ઇવન લર્ન સમથિંગ, અને એ જે વસ્તુ શીખ્યા છે તો એનો ઉપયોગ તેઓ કરી શકે. તે ખેડૂતો અને વચેટિયાઓ વચ્ચે સહકારી ક્ષેત્રનું રક્ષણ પૂરું પાડીને ખેડૂતોને મદદ કરશે. ઓકે, જો મેડિએટર છે, ખેડૂત અને મેડિએટર, દેર આર ટુ પર્સન, ડાયરેક્ટલી ફાર્મર દેટ ઇઝ એ પર્સન એન્ડ અનધર વન વી કેન સે બી પર્સન દેટ ઇઝ મેડિએટર. એ એટલે કે ફાર્મર જે કોઈ વસ્તુનું પ્રોડક્શન કરે છે એ વચ્ચે જે મેડિએટર છે, વચેટિયા, એ ખરીદશે અને પછી જે માર્કેટિંગ પ્લેસ છે અથવા તો યાર્ડ છે એમાં એનું સેલિંગ કરવામાં આવશે. તો આ બે વચ્ચેનું જે જોખમ છે રક્ષણ પૂરું પાડશે. માઇટ બી પોસિબલ એવું બની શકે કે આ જે વચેટિયાઓ છે, મેડિએટર છે, એ ઘણી વખત ઉઠી જતા હોય છે, તો એ વસ્તુને સ્ટોપ કરવામાં હેલ્પ કરશે. સમગ્ર દેશના 18 પ્રાદેશિક તાલીમ કેન્દ્રોમાં નેટવર્ક ક્ષમતાનું નિર્માણ કરવામાં આવશે. ઓકે, 18 જેટલા પ્રાદેશિક તાલીમ કેન્દ્રો બનાવવામાં આવશે. હવે એનું આપણે મહત્વ જોઈ લઈએ તો ભારત આશરે 290 સભ્યો સાથે 8.5 લાખ સહકારી સંસ્થાઓનું વિશાળ નેટવર્ક ધરાવે છે. સી બેઝિકલી વી હેવ 290 મેમ્બર્સ ઇન ધીસ સહકાર પ્રજ્ઞા ઇનિશિયેટિવ. ટોટલ 8.5 લાખ જે સંસ્થાઓ છે એટલે કે ઇન્સ્ટિટ્યુશન્સ છે એનું આ વિશાળ એક નેટવર્ક એટલે કે એક ઝાડુ ધરાવે છે. સહકારી ક્ષેત્ર વિવિધ રીતે ખેડૂતોને સહાયતા કરવા માટે ખૂબ જ સફળ રહ્યું છે. યુ નો વેરી વેલ કે જે કોઓપરેટિવ ફાર્મર્સ માટે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. ભારતના લગભગ 94% જેટલા ખેડૂતો એક અથવા અન્ય સહકારી સંસ્થાઓનો ભાગ છે. સો અગેન ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે approximately 94% farmers are connected with one or more than one this cooperative sector. સહકારી ધિરાણ કૃષિ ક્ષેત્રમાં ખેડૂતોના જોખમમાં ઘટાડો કરે છે અને વચેટિયાઓ દ્વારા તેમના શોષણને અટકાવે છે. મેં તમને હમણાં જ કીધું કે વધારે પ્રોફિટ માર્જિનથી એ લોકો શું કરશે, માર્કેટમાં વેચશે અને ખેડૂતો પાસેથી ખૂબ ઓછા ભાવમાં એની ખરીદી કરશે. તો બેઝિકલી એનો જે શોષણ છે એ અટકાવે છે. સહકારી સંસ્થાઓ આત્મનિર્ભર ભારતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અગેન ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ સેલ્ફ રેલિયન્ટ ઇન્ડિયા, જે આત્મનિર્ભર ભારત છે એમાં આ સંસ્થાઓ જે છે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ રીતે ખેડૂતોના જોખમમાં ઘટાડો કરવા અને તેમને જાગૃત કરવા સહકાર પ્રજ્ઞા યોજના ખૂબ જ મહત્ત્વની છે. તો ઇટ ઇઝ અગેન ઇમ્પોર્ટન્ટ કે એમનું જે રિસ્ક છે એ લેવલમાં ઘટાડો કરવો, પ્લસ ટુ મેક ધેમ અવેર એન્ડ અનધર થિંગ કે એમનું જે શોષણ થાય છે, એક્સપ્લોઇટેશન થાય છે, આ બધી વસ્તુઓને કંટ્રોલ કરવા માટે આ સહકાર પ્રજ્ઞા ઇનિશિયેટિવ છે દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. હવે આપણે વાત કરીએ કે એની સાથે જે સંસ્થાઓ સંકળાયેલી છે તો ફર્સ્ટ છે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ દેટ ઇઝ NCDC. સો વોટ ઇઝ ધીસ NCDC? તો એની આપણે ચર્ચા કરીએ તો કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા વૈધાનિક સંસ્થા તરીકે એટલે કે કોન્સ્ટિટ્યુશનલ જેને મંજૂરી મળી છે 1963માં 1963માં સંસદના અધિનિયમ દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી. તો ઇન ધ યર ઓફ 1963 આ જે NCDC છે એ એસ્ટાબ્લિશ થયું છે. આ સંસ્થાની મુખ્ય કામગીરી સહાયકારી સંસ્થાઓ થકી વિવિધ કૃષિ પ્રવૃત્તિઓના ઉત્પાદન, પ્રસંસ્કરણ, માર્કેટિંગ માટે આયોજન, પ્રોત્સાહન અને નાણાકીય સહાયતા ઉપલબ્ધ કરાવવાની છે. સો વોટ ઇઝ અ મેઇન થિંગ? તો વિવિધ ઉત્પાદન એટલે કે પ્રોડક્શન, સાથે સાથે માર્કેટિંગ માટે જે પ્લાનિંગની જરૂર છે એ મોટિવેશન કરવું, નાણાકીય સહાયતા એટલે કે લોન અથવા સબસિડી પ્રોવાઈડ કરવી. તો આ બધી વસ્તુ NCDC સાથે સંકળાયેલી છે. તે જુદા જુદા પ્રકારની સહકારી સંસ્થાઓ અને તેમની નાણાકીય જરૂરિયાતોમાં સહાયતા કરવા માટે પણ ઉપયોગી છે. સાથે સાથે જે અલગ અલગ નાણાકીય જરૂરિયાતો છે એટલે કે લોન છે, ઓકે, ગ્રાન્ટ છે, તો એ પ્રોવાઈડ કરવા માટે પણ રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ જે છે NCDC એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. હવે જોઈએ લિનાક, અગેન ફૂલ ફોર્મ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. લક્ષ્મણરાવ ઈમાનદાર રાષ્ટ્રીય સહકારી સંશોધન અને વિકાસ સંસ્થા. તો એ બેઝિકલી માલિકીની તાલીમ સંસ્થા છે જેની સ્થાપના ઇન ધ યર ઓફ 1985 એટલે કે 1985માં કરવામાં આવી હતી. બંને યર યાદ રાખવાના છે. ઓકે, 1985માં આ જે લિનાક નામની સંસ્થા છે, લક્ષ્મણરાવ ઈમાનદાર રાષ્ટ્રીય સહકારી સંશોધન અને વિકાસ સંસ્થા, એની સ્થાપના કરવામાં આવી હતી. લિનાકની સ્થાપના બાદ તેણે સહકારી સંસ્થાઓમાંથી આશરે 3000થી વધુ લોકોને તાલીમ પૂરી પાડી છે. તો બેઝિકલી ઇટ ઇઝ એસ્ટાબ્લિશ ફોર પ્રોવાઇડિંગ ટ્રેનિંગ
તો 3000થી વધુ લોકોને તાલીમ પૂરી પાડી છે. તેનો મુખ્ય હેતુ સરકારી ક્ષેત્રમાં ઉદ્યમિતા એટલે કે ઉદ્યમ સાથે વર્ક સાથે સંકળાયેલા અને વ્યાપાર વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. તો અગેન ઇમ્પોર્ટન્ટ કે ઉદ્યમને એટલે કે વર્કને અને સાથે સાથે વ્યાપાર વિકાસને એટલે કે બિઝનેસને પ્રોત્સાહન આપવાનું કામ જે છે એ આ લિનાક નામની સંસ્થા છે એ કરે છે. તો આ બંને સંસ્થાઓ વિશે તમારે યાદ રાખવાનું છે. તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને સમજ પડી હશે અને જો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.